હાલો, જય માતાજી. કેમ છો બધા? આપણે જો ચોરસ કાંઠાના ઝુમ્મરની વાત થઈ હતી ને, તો આપણે જો કાંઠા મઢીને તૈયાર કર્યા છે. આપણે કોટનનું કપડું લગાવ્યું છે ચોરસ કાંઠામાં, જોઈ શકો છો. 4 ઝુમ્મરનો ઓર્ડર છે, એટલે આપણે 4 મોટા કાંઠા અને 8 આપણે છે આ નાના કાંઠા. જો 4 અને આ બીજા 4 આપણે જો 8 કાંઠા મઢીને તૈયાર કરી વાળ્યા છે. અને આપણે જે કોથળીમાં આપણે જે કાચ મોટા લગાવવાના આવે છે ને, એ આપણે આ રીતની બંગડી છે જો નાની, એ આપણે આ રિંગ બનાવીને તૈયાર કરી છે આપણે બંગડીની. એટલે આપણે કોથળીમાં પહેલાં કાચ ચીપકાવવાનો, પછી આ રિંગ, એટલે આપણે જાતે કાચ ટાંક્યો હોય ને એવો કાચનો આપણે ઉઠાવ આવે, બરાબર. અને હવે આપણે બનાવવાના છે આ 2 કલરના ઝુમ્મર. એટલે આપણે જે કલરના લટકણ બનાવવાના હોય ને એ જ કલરનો આપણે પટ્ટો બનાવવાનો. એટલે મારે આ કલરના લટકણ બનાવવાના છે, એટલે પટ્ટો આપણે આ જ કલરનો બનાવવાનો. અને આ કલરની કોથળી પાડશું, અને આ કલરની કોથળી પાડી એટલે એમાં આપણે લીલો કાચ લગાવવાનો રહેશે, બરાબર. એટલે આપણે જો હવે આપણે ચાલુ કરી દઈએ છીએ ઝુમ્મરનું કઈ રીતે બને એ રીત, બરાબર. અને હવે આપણે રેગ્યુલર વિડીયા મૂકશું આપણે શીખવાડવા માટે, જેમ ટાઈમ રહેશે ને એમ. કેમ કે મારા ઉતાવળના સેટ હતા ને એ આપણે પૂરા થઈ ગયા છે. ને હવે આપણે આખા મહિનાના સેટ છે, પણ એ આપણે આખા સેટના ઓર્ડર છે, એટલે એમાં તો આપણે 10 દિવસનો ટાઈમ લાગે. એટલે આપણે જેમ થોડો સમય રહેશે એમ આપણે બનાવવાનું ચાલુ રહેશે. અને આમાં હું તમને જેમ ટાઈમ મળશે ને એમ શીખવાડીશ, બરાબર. અને આપણે જે ચોરસ કાંઠાના આપણે પટ્ટા અને કોથળી તો તમને કઈ રીતની ઉતારવી તો આવડતી જ હોય, ગૂંથતા હોય ને. અને ના આવડતી હોય તો પછી કહેજો. ત્યારે 11 વાગવા આવ્યા છે, એટલે અમને રસોઈનો ટાઈમ થઈ જશે. તો પણ મેં કીધું લાવો થોડુંક પટ્ટા આપણે કઈ રીતના બનાવવા, કોઈને ચોરસ કાંઠાના બનાવવા હોય તો બનાવે, ઘર માટે કે વેચવા છે એ બનાવે એ, બરાબર. તો આપણે આ રીતનું સાંકળી લેવાની છે. આપણે આ કાંઠાને માપી જો આવી રીતે કાંઠાને ચોરસ પટ્ટો આવે ને એ રીતના માપ કરી લેવાનું. અહીંયા આટલું જોઈએ છીએ, આટલું, પછી હજી આપણે એક ભાગનું બાકી રહેશે, બરાબર. એટલે હજુ ગૂંથી આપણે આ ગૂંથીને પટ્ટો તૈયાર થઈ જાય ને, એટલે આપણે ઈંઢોણીનો પટ્ટો કેમ ચડાવી એ રીતે પહેલાં આપણે પટ્ટો ચડાવી દેવાનો. પછી કોથળિયું સમોસા ટાઈપ પાડીને આપણે સોય દોરો સેમ આ જ કલરનો ધાગો લેવાનો, એટલે બતાય નહીં. એટલે પછી આપણે કોથળીમાં આપણે જે રીતના તોરણમાં રેસા બાંધીએ એમ રેસા બાંધી દેવાના. એટલે આપણું ઝુમ્મર તૈયાર. જો આ માપ, આ બરાબર, આ બાજુ આ 2, આ 3 ને આપણે 4. તો 4માં આપણે એટલી સાંકળી વધે છે, તો એ આપણે અહીંથી આમ ધીમે ધીમે કાઢી નાખશું, બરાબર. આપણે એક સાંકળી પણ વધારે નહીં રાખવાની, એટલે ખૂણા બરાબર મેચિંગ થાય. એટલે એટલું જોઈએ છે આપણે આખા ઓલામાં. એટલે માપ કાઢી લીધું આપણે એક કાંઠાનું. એટલે બધા 4 પટ્ટા આપણે આ જ માપના કરવાના, જોઈ શકો છો તમે. પછી આપણે ગૂંથતા તો આવડે જ, આપણે આ રીતે બનાવતા હોય એમ. એટલે આ રીતનો પાસો લઈ લેવાનો. ડબલ પટ્ટી કરવાની આપણે. આ એલચી પાસો છે ને, આ એક લાઈન કરીએ ને એવી ને એવી આપણે બીજી લાઈન કરવાની આની ઉપર. એટલે પટ્ટો આપણો થોડોક જાડો થાય, એટલે કાંઠો ન બતાય એ રીતે. જો આપણે 2 પાસા કર્યા છે ને, તમે જોઈ શકો છો. આપણે આમાં અહીંથી કરીએ એટલે જો નીચે જગ્યા દેખાય છે ને, આના ઉપર બીજો પાસો લઈ લેવાનો. એટલે આપણે આખો કાંઠો આવી રીતે લીલો સોય દોરાથી આવો જ દોરો લેવાનો, સેમ આ જ કલરનો. એટલે પટ્ટો તૈયાર થઈ જાય એટલે દોરેથી આપણે સીવી લેવાનો. પછી આ કલરની કોથળી આપણે આવે ને એ અહીંથી ઉતારી લેવાની 4 કોરથી. એટલે આખું આપણે ઝુમ્મર તૈયાર થઈ જાય. પછી રેસા છેલ્લે બાંધવાના, રેસા બાંધવાના જ નહીં. પછી આના ઉપર આપણે સાંકળી ગૂંથવાની. આ રીતની સાંકળી આવે ને, આમ જોઈ શકો છો તમે. આ રીતની 4 કોર આવી રીતે સાંકળી કરીને આમ લગાવી દેવાનું. આપણે ઓલા મોતીના મોતીના તોરણને કેમ આપણે જોડતા હોય એ રીતે જોડવાનું. એટલે આ ઝુમ્મર તમારું તૈયાર થઈ જાય. ને તમારે જે કલરમાં બનાવવું હોય એ કલરમાં બને. કેમ કે મારે તો આ નડિયાદનો ઓર્ડર આપણે આ કલરનો છે, એટલે હું આ કલર બનાવું છું. ને જે મારે ભાવનગરનો ઓર્ડર છે ને એનો બહુ મસ્ત કલર છે, વ્હાઈટ છે, એકદમ રેડ કલર અને એકદમ ઝેરી લીલો, 3 કલરનું કોમ્બિનેશન છે. તો એ આપણે ચોરસ કાંઠાના જ બનાવવાના છે. પણ હજી એની પહેલાં આપણે બનાવવાના છે 8 ઝુમ્મર બનાવવાના છે મારે પાલીતાણા પાસે અનેડ આવ્યું ને ત્યાંનું. એટલે એ આપણે વ્હાઈટ અને આછો ગુલાબી કલરના છે, તો એનો વિડીયો પણ હું મૂકીશ.
અને એક આપણે માથાનું બટરફ્લાય ને રિંગ ને એવું આવે ને એનું એક બેનને કીધું હતું કે મારી છોકરી માટે બનાવવું છે તો એનો વિડીયો મૂકજો તો આપણે એ પણ મૂકવાનું છે. અને આપણે કિચનનું આવે ને કે તમે કઈ રીતના મોતી આપણે લગાવવા બરોબર રહે એમ, એટલે એ તે જેમ ટાઈમ મળશે એમ આપણે વિડીયો મૂકતા જશું. હવે આપણે એકાત્ર 1 દિવસે 2 દિવસે જેમ ટાઈમ મળે એમ તારે વિડીયો આપણો ચાલુ જ રહેશે ચોરસ કાંઠામાં. એટલે ઇન્સ્ટામાં કોઈ મેસેજ કરજો, તમારે અલગ શીખવું હોય કે આ રીતનું કેમ બને છે તો મેસેજ કરજો, પણ શીખવું હોય ને તો મને ખાલી મેસેજ કરીને કહી દેજો, એટલે મારા ટાઈમે હું વિડીયો આમાં બનાવીને મૂકવા મળીશ, બરાબર. અને આ તમને યાદ રહી ગયું આ પટ્ટો, આની નાની ઉપર જ આપણે લાઈન લેવાની છે. અને આપણે આવા કાંઠા પ્લાસ્ટિકના છે આ લીધા છે, મઢી નાખવાના આપણે જે ડલમોતીમાં આવે ને એ જ કાંઠા આપણે લીધા છે. અને મારે આ 2 કલર બરાબર, એટલે આ કલરની કોથળી આપણે ઉતારશું ને આ કાંઠા હું આજે તૈયાર કરીને પટ્ટો બરાબર કોથળી કાલે ઉતારીને તમને સમોસા કઈ રીતના બનાવ્યા છે બધું તમને કાલના વિડીયોમાં શીખવાડીશ. જય માતાજી.